સુરત રેલવે સ્ટેશન પર હંગામો થયો છે। માનસિક અસ્થિર વ્યક્તિએ હંગામો કર્યો। ટ્રેન પર ચઢીને વ્યક્તિએ ધમાલ કરી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો। રેલવે પોલીસે મહા મહેનતે વ્યક્તિનો જીવ બચાવ્યો છે। ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને યુવકને બચાવવામાં આવ્યો છે। ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરતા 7 ટ્રેનો પણ મોડી પડી હતી, ત્યારે 7 ટ્રેનો 45 મિનિટ સુધી મોડી પડી હોય તેવા પણ સમાચાર। ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ કે જેણે રેલવે સ્ટેશન પર હંગામો કર્યો, ઇલેક્ટ્રિક વાયરને અડવાની તે જીદ કરી રહ્યો હતો, પણ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને રેલવે વિભાગના સ્ટાફે તેને બચાવ્યો છે। ટ્રેન પર ચઢીને વ્યક્તિએ ધમાલ કરી હતી, જેના કારણે અન્ય રૂટથી આવતી ટ્રેનો પણ વિલંબિત થઈ હતી અને આ દ્રશ્યો જોઈ શકાય છે। હવે પોલીસે પણ કાર્યવાહી આ અંગે શરૂ કરી છે। तो आप क्या कहते हैं, दिमाग से सही नहीं था, ऐसे हमारी जो सेंटिंग इंजन है उसके ऊपर चढ़ सेंटिंग इंजन के ऊपर चढ़ने के हिसाब से जैसे मालूम चला अपने को 9:18 को इमीडिएट हमारा जो OHC स्टाफ होता है पावर डिस्कनेक्ट किया उसका जान बचाने।